સૌને મારા જય શ્રી કૃષ્ણ, જય દ્વારકાધીશ. એક વખત યમરાજાએ સભા ભરી તો એમની ચર્ચા કરી તો એમ કે આ મૃત્યુલોક ઉપર ખૂબ જ પાપ વધી ગયું છે. ખૂબ જ એમ કે પાપ વધી ગયું છે. એટલે એમને યમદૂતોને એમ કીધું કે 4 યમદૂતો એમને બોલાયા, એમના જોડે 4 યમદૂતોને બોલાયા અને કીધું એમ કે આ મૃત્યુલોક ઉપર જઈ અને પાપીઓનો તમે પકડી લાવો. પાપીઓ હોય એમને પકડી લાવો, બધી તમે ત્યાં લાવો અહીંયા પાપીઓને. અને પુણ્યશાળી હોય એમને ના લાવતા અને યાતનાય ના ભોગવડાવતા અને એમને દુઃખ ના આપતા કોઈ પુણ્યશાળીને. એટલે પછી યમદૂતો શું કહેશે કે એમ કે મૃત્યુલોક ઉપર અમે જઈએ પણ એમ કે પાપી કોણ ને પુણ્યશાળી કોણ એ અમે કેવી રીતે ઓળખીએ? ભક્તોને કેવી રીતે અમે જોણીએ? એમ કે ભક્તો કેવા, ભગવાનના ભક્ત કોણ છે અમે કેવી રીતે જોણીએ? એટલે પછી યમરાજા એમ કહેશે કે જે સવારમાં નાય ધોવો, પૂજાપાઠ કરે અને પુણ્યદાન કંઈ કરે, પક્ષીઓને દાણા નાખે, ગાયને રોટલી ખવડાવે, કૂતરાને રોટલી ખવડાવે, કે પછી કીડિયારું પૂરે, કે ગરીબોને અનાજ આપે, ઘરે પણ આપો, કોઈ પણ પુણ્યદાન બે હાથે કરે એને તમે પુણ્યશાળી માનજો અને બીજા પાપીઓને તમે પકડી લાવજો. એટલે પછી 4 પેલા યમદૂતો હોય છે એ 4 જણા એ પોતપોતાનું કામ વેચી લે છે અને રાજ્યમાં આવે છે. મૃત્યુલોક ઉપર આવી અને એક રાજ્યમાં આવે છે. એ રાજ્યમાં એક રાજા છે ને બહુ કંજૂસ હોય છે. તે કંજૂસ હોય છે ને એટલે પછી આ 4 યમદૂતો વિચારે છે કે આપણે એમ કે આ રાજાના દેહમાં જ એના શરીરમાં જ પહેરીએ કે. એટલે પહેલો છે ને તાવ થઈને પહેરે છે અને બીજો છે એ વૈદ થઈને પહેરે છે અને ત્રીજો છે એ જોશી થઈને પહેરે છે અને ચોથો છે એનો જીવ લેવામાં થાય છે, એના જોડે જ બે જીવ લેવા. કે તારા મોટા મોટા બંગલા રે, મોટર ને ગાડી વાડી, બધી માયા મૂડી મેલીને ખાલી હાથે જાવું પડશે. એટલે પછી એમ કે આ તાવ થઈ અને મૃત્યુલોકમાં આવી આ યમદૂતો અને પછી તાવ થઈને આ રાજાના શરીરમાં પહેરી છે. એટલે પેલો જમણો તાવ થઈને પહેરશે એટલે રાજાને તો ખૂબ તાવ આવે છે, ખૂબ બહુ જ તાવ આવે છે, એમ કે મરી જાય એવો થઈ જાય છે રાજા. એટલે પછી રાજાની દાસી વૈદ પોકારે છે, એમ કે બધા દોડમ દોડ કરે છે રાજ્યમાં કેમ કે રાજાને બહુ તાવ આવ્યો છે, બહુ બીમાર પડી જશે, હવે શું કરીશું? એટલે રાજાની દાસી વૈદ પોકારે છે, એમ કે વૈદને બોલાવીએ આપણે. તો વૈદને બોલાવે છે. વૈદે પેલો બીજો જમણો થઈને જ બેઠો હોય છે એટલે વૈદ દવાની પડીકી હાલે છે. વૈદ દવાની પડીકી હાલે છે એટલે પછી રાજા એ દવાની પડીકી રાજાને પાઈ દે છે એટલે રાજા તો વળી વધારે બીમાર પડે છે. ચમ કે એ તો રાજાનો જીવ લેવા જ આવ્યો હશે બધો એટલે રાજાને એ દવાની પડીકી પાઈ દે એટલે રાજા બહુ જ બીમાર પડે છે. એનો વજા બધો ગગડી જાય છે અને બહુ જ બીમાર પડે છે. પછી રાજ્યમાં દાસીઓ બધો વિચાર કરે છે, રોણી બધો કેમ કે આ રાજાને હવે કેવી રીતે એમ કે હાજો કરવો. એટલે પછી કે લહડ આપણે જોશ જોડાઈએ એટલે જોશ જોડાવા જઈશું. તો જોશ જોડાવા જઈશું તો એ જોશીએ બેઠો હોય છે એ ત્રીજો જમણો જ હોય છે. એટલે જોશ જોડાશે એમ કહે છે કે આ રાજા તો બહુ પાપી છે એટલે રીબેન મરી જ જવાનો છે કે તમારે. પછી કે હવે પછી ચોથા જમણો આવે છે તો એનો જીવ લઈ લેશે અને પછી જયસી એના મસોમાં પકાય જીવ લઈ અને પછી કે છે કોણ જાણી શકે કાળને રે, સવારે કાલ કેવું થશે, આ કાયામાંથી હંસલો રે, ઓ ચિંતાનો ઉડી જશે. એમ કે પુણ્યદાન ના કરો તો તમારે એમ કે રાજાના જેવા હાલ થાય અને જો પુણ્યદાન કર્યા છે તો તમારો હંસલો સીધી રીતે ઉડશે અને જો પુણ્યદાન નહીં કર્યા હોય તો અનેક યાતનાઓ ભોગવતું તમારે મરવું પડશે અને આગળ જતા પછી તમારે જે સ્વર્ગની નિશાળના 7 પગથિયાં હોય ને એ ચડવામાં બહુ કાઠું પડશે અને બહુ જ યાતના ભોગવવી પડશે. માટે પુણ્યદાન કરજો, બે હાથે જે મળે એ પુણ્યદાન તમે કરજો. હવે આ રાજાનો જીવ તો જતો રહ્યો, રાજા મરી ગયો. હવે આ રાજાને એમ કે પુણ્યદાન તો કરી નહોતું. હવે એના યમરાજા હું સજા કરે છે અને હું એની યાતના ભોગવવી પડે છે એ હવે બીજા ભાગમાં તમે જોજો. જય શ્રી કૃષ્ણ, જય દ્વારકાધીશ.